હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા જીકે જીએસના 20 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. પિંડારી નદી કયા સ્થળેથી અલકનંદા નદીને મળે છે? વિષ્ણુપ્રયાગ, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ કે દેવપ્રયાગ? પિંડારી નદી કયા સ્થળે અલકનંદા નદીને મળે છે? તો સાચો જવાબ છે કર્ણપ્રયાગે પિંડારી નદી અલકનંદા નદીને મળે છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બાંધવામાં આવેલ ભારતમાં સૌથી જૂના કાર્યરત બંદરનું નામ શું છે? કોલકાતા બંદર, જવાહરલાલ નહેરુ બંદર, ચેન્નઈ બંદર કે વિશાખાપટ્ટનમ બંદર? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બાંધવામાં આવેલ ભારતમાં સૌથી જૂના કાર્યરત બંદરનું નામ શું છે? તો સાચો જવાબ છે કોલકાતા બંદર છે, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બાંધવામાં આવેલ ભારતનું સૌથી જૂનું કાર્યરત બંદર છે. પ્રધાનમંત્રી રોજગાર યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2008માં, 2010માં, 2012માં કે 2014માં? પ્રધાનમંત્રી રોજગાર યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 2008માં પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2025માં કયા બે દેશોએ મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ટ્રસ્ટ પહેલ શરૂ કરી? ભારત અને રશિયાએ, ભારત અને અમેરિકાએ, ચીન અને રશિયાએ, ભારત અને જાપાને? ફેબ્રુઆરી 2025માં કયા બે દેશોએ મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ટ્રસ્ટ પહેલ શરૂ કરી હતી? તો સાચો જવાબ છે ભારત અને અમેરિકા, જેમણે ફેબ્રુઆરી 2025માં બે દેશોએ ખનિજોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ટ્રસ્ટ પહેલ શરૂ કરી હતી. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા? રાકેશ શર્મા, આદિત્ય રોય, અભિષેક ચૌહાણ કે એક પણ નહીં? આપણે એક પણની જગ્યાએ શુભાંશુ શુક્લા પણ લખી શકીએ. તો સાચો જવાબ છે રાકેશ શર્મા, જે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય વ્યક્તિ છે. અને સ્પેસ સ્ટેશનમાં જનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ છે? તો શુભાંશુ શુક્લા છે. અફઘાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે? મકાઉ, ઢાકા, કાબુલ કે તહેરાન? અફઘાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે? તો સાચો જવાબ છે કાબુલ, જે અફઘાનિસ્તાનની રાજધાનીનું નામ છે. યુનિસેફની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1940માં, 1942માં, 1944માં કે 1946માં? યુનિસેફની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો સાચો જવાબ છે 1946માં યુનિસેફની સ્થાપના થઈ હતી. ભારતના સર્વોચ્ચ અદાલતનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? 1947માં, 1948માં, 1949માં કે 1950માં? ભારતની સર્વોચ્ચ અદાલતનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે 1950માં ભારતીય સર્વોચ્ચ અદાલતનું ઉદ્ઘાટન થયું હતું. ભારતના પ્રથમ ઉત્તર પૂર્વીય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગોરખપુરમાં, વારાણસીમાં, ભોપાલમાં કે મુંબઈમાં? ભારતના ઉત્તર પૂર્વીય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ગોરખપુરમાં આવેલું છે ભારતીય ઉત્તર પૂર્વીયનું રેલવે સ્ટેશન. બુદ્ધ દ્વારા ધર્માંતરી થયેલો સૌથી છેલ્લો વ્યક્તિ નીચેનામાંથી કોણ હતો? આનંદ, વસુમિત્ર, ઘોષાલ કે સુભદ્રા? બુદ્ધ દ્વારા ધર્માંતરિત થયેલો સૌથી છેલ્લો વ્યક્તિ નીચેનામાંથી કોણ હતો? તો સાચો જવાબ છે સુભદ્રા, જે બુદ્ધ દ્વારા ધર્માંતરિત થયેલો છેલ્લો વ્યક્તિ હતો. નીચેનામાંથી કયા દેવતાઓને હળ પકડીને દર્શાવવામાં આવ્યા છે? કૃષ્ણને, બલરામને, કાર્તિકેયને કે મૈત્રેયને? નીચેનામાંથી કયા દેવતાઓને હળ પકડીને દર્શાવવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે બલરામને, જેમણે હળ પકડીને દર્શાવવામાં આવ્યા છે.
1857ના વિદ્રોહના દરમિયાન બેગમ હજરત મહેલ નીચેનામાંથી કયા સ્થળે બળવાનું નેતૃત્વ કર્યું હતું? બનારસમાં, લખનૌમાં, કાનપુરમાં કે દિલ્હીમાં? 1857ના વિદ્રોહના દરમિયાન બેગમ હજરત મહેલે નીચેનામાંથી કયા સ્થળે બળવાનું નેતૃત્વ કર્યું હતું? તો સાચો જવાબ છે લખનૌમાં. 1857ના વિદ્રોહ દરમિયાન બેગમ હજરત મહેલે લખનૌમાં બળવાનું નેતૃત્વ કર્યું હતું. કુમરાહ સ્થળ પર કયા પ્રાચીન શહેરના અવશેષો મળી આવ્યા છે? વૈશાલીના, પાટલીપુત્રના, કપિલવસ્તુના કે સાવસ્ત્રીના? કુમારાહ સ્થળના કયા પ્રાચીન શહેરના અવશેષો મળી આવ્યા છે? તો સાચો જવાબ છે પાટલીપુત્રમાં અવશેષો મળી આવ્યા છે. પાકિસ્તાનનો વિચાર સૌપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? મોહમ્મદ ઇકબાલ દ્વારા, MS જીન્ના દ્વારા, શૌકત અલી દ્વારા કે આગા ખાન દ્વારા? પાકિસ્તાનનો વિચાર સૌપ્રથમ કોના દ્વારા રજૂ થયો હતો? તો સાચો જવાબ છે મોહમ્મદ ઇકબાલ દ્વારા સૌપ્રથમ પાકિસ્તાનનો વિચાર રજૂ થયો હતો. નીચેનામાંથી કોણે સોમપુરા મહાવિહારનું નિર્માણ કરાવ્યું હતું? કુમારગુપ્ત પ્રથમે, હર્ષવર્ધને, ધર્મપાલે કે વિજયસેને? નીચેનામાંથી કોણે સોમપુરાના મહાવિહારનું નિર્માણ કરાવ્યું હતું? તો સાચો જવાબ છે ધર્મપાલે, જેમણે સોમપુરા મહાવિહારનું નિર્માણ કરાવ્યું હતું. લાઓ ખોવા બુરખા ચોપોરી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? મણિપુરમાં, સિક્કિમમાં, આસામમાં કે અરુણાચલ પ્રદેશમાં? લાઓ ખોવા બુઆ ચોરપેરી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે આસામમાં આવેલું છે લાઓ ખોવા બુહરા ચાપોરી જે વન્યજીવ અભયારણ્ય. દિલ્હી સલ્તનતના કયા સુલતાનને લખબક્ષ તરીકે ઓળખવામાં આવે છે? ઇલ્તુત્મિશને, બલબનને, મોહમ્મદ બિન તુગલકને કે કુતબુદ્દીન ઐબકને? દિલ્હી સલ્તનતના કયા સુલતાનને લખબક્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે કુતબુદ્દીન ઐબકને, જેમણે લખબક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે? ફ્રાન્સ, બ્રિટન, અમેરિકા કે રશિયા? ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે અમેરિકાના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે મૂળભૂત અધિકારોનો ખ્યાલ. કોકા ચળવળ નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આસામ, પશ્ચિમ બંગાળ, પંજાબ કે મહારાષ્ટ્ર? કોકા ચળવળ નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો સાચો જવાબ છે પંજાબ સાથે સંકળાયેલ છે કોકા ચળવળ. બાલ લિહાર પરિયોજના કયા નદી પર આવેલી છે? ઝેલમ, ચિનાબ, સતલજ કે દામોદર? 8 જ મિનિટમાં 20 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા. તો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાલ વિહાર પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો સાચો જવાબ છે ચિનાબ નદી પર આવેલી છે બાલ વિહાર પરિયોજના. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળેલા એક છે. બાય.